हेलो गाइस वेलकम बैक इन द वीडियो के साथ मैं आप लोगों को सो गुड मॉर्निंग जय माता दी जय मां चेत केम तो मजा में आई होप બધા મજામાં જશે સરસ મજાના સાહેબ રોજ નહીં રીતે તૈયાર થઈ ગયો છું ગાઈસ હું ફટાફટ અને આ તો થોડું મોડું થઈ ગયું ઉઠવામાં તો ચલો એક વાર બધા ગુડ મોર્નિંગ કહી દઈએ તો ગાઈસ આ બાજુ તો છોકરો બેજો નાસ્તો કરવા માટે હા રૂલી તો જાતે ખાયા યસ જાતે ખાયા અંશુ તું તાર શીખે જાતે ખાતા આ બે જણો તો શાકભાજી શાક બનાવવા શું બનાવવાનું શાક આજે છે ને नहीं साथ उठो मोड़ थे अभी हाल गुड मॉर्निंग कहिए गुड मॉर्निंग सदा गुड मॉर्निंग जय माता दी यस गुड मॉर्निंग बेटा तो बोलते नहीं अंजू गुड मॉर्निंग क्या गुड मॉर्निंग जय माता हाँ लेहड़ बे जवान छू बेटा હું પાણી ગરમ થઈ ગયો નહીં આવું હા બીજી ખીચડી લેતા નથી ત્યાં છું એટલે ખાઈ લે તો મારો છોકરો ડાયો તો ભાઈ રસોડામાં આવી ગયો તો આપણી તો ચા બની રહી છે ચા ને કીધું પાણી ચા બનાવવાનું તો જો ચા બનાવું કલાક થઈ ગયો તારો કરો બોલે મને બપોરે 1 વાગે તો ચલો ભાઈ ચા પી લઈએ નવરા થઈ જશે पप्पा गुड मॉर्निंग तो गाइस पप्पा उठीने सवार में टीवी जो बेजा पप्पा तो चेटला 6 वागे ना उठा पप्पा 6 वागे ना उठा गाइस हमें वो लोग उठ्या 10 वागे आज तो मोड़ थी गए गाइस उठवा अमार सेता बटाकान शाकभाजी मोड़ दीदी से बटाकान तुवेरो से बेटन बटाका ए भगवान हमारे वायरमैन तो जो शू कर ए वायरमैन शू कर गाइस आ बाजू झीनल वाहन धोवा है सवार में मस्त ठंडीना वाहन बेसों सामान भराई गई आज तो मैं बहुत लेट उठ्या गाइस चलो गाइस अपनी चाय जी एक बार चा पी लीजिए गाइस सवार वेलो उठी रहा टीवी जो बे जाए हाँ बंद कर दो टीवी सीट जोर जोर ऊभो थई गयो गाइस टीवी बंद ना करतो ने એટલા અંજા તો ગાइस ઘઉંની રોટલી બની ગઈ છે શાક સનું બનાય છે રીંગણ બટાકાનું શાક બની ગયું છે સુગંધ તો સારી આવે છે ખબર શાક ચો બની તો ચલો ગાइस હમણાં ખાવા ટાઈમ મળે અત્યાર તો અરે ભૂખ નહીં હમણાં ચા પીધી 10 વાગે એટલે હા ખાઈ જો ના ખાવા અભી હાલ ચા પીધી ભૂખ ના લાગે ભાઈ तो गाइस આપણે માખણ વાળી રોટલી રેડી કરી દીધી છે ગરમ ગરમ રોટલી है એટલે માખણ નાખી દીધું તો મસ્ત માખણ આંગળી જાય ઓગળી જાય પછી ખાઈ જવાનું આખી લબાલબ માખણ ઓગળવા વાળી हो चलो गाइस तो खाई लिए तन रोटली एक भूख नहीं मन अपन एक रोटली खाई लिए तो गाइस બે જણા છોકરા વચ્ચે ગહેરો છોકરો ઊંઘી રહ્યો બે જણા છોકરા વચ્ચે ગહેરો છોકરો ઊંઘી રહ્યા गाइस जीनल लवा वाव कपड़ा नो वारो आई गयो है तो कपड़ा धोवा वर्गीय जीनल हवानी चौकड़ी में बाहर नहीं निकली लगती तो कई सही तो छेता छोकरो नास्तो सॉरी जमवानु करावे जबरा रमाता मैंने तो कई समझ तो पप्पा नानी बे जना काम करी रहा कई अना भाई हमारा टीवी जो बंद करवाना भाई है ना तो कैसे ये कचरा होता ना काम चाली रही सा ले माने हूँ करे तो कैसे समझ जो मनी से साफ सफाई नु काम करी रही छे काम करो भाई काम करो फटाफट काम करो बार पग चोखा छ बार पगना पगला ना पड़े चोखा छ आ बाजू थी जतो रही हूँ तो गाइस हमारा रूम अमथी बता बहुत बड़ा दरवाजा है बुलबुलिया जो अमरु घर गाइस पंखा तो करे नहीं ले मनी तो चलो गाइस वीडियो अपलोड थाय से हमने एडिट कर नवरो पड़ो हूँ फटाफट वीडियो एडिट थी जाए पंखो चालू कर दो अरे सीता आ धोको मंगा तो ले शू करवानुं तो तार जो धोको था तो खरो मने कोण बोलावी थी बीकनी बीघा लागवा गाइस एरिया मने એટલે બોલાય तो मम्मी काल ज कहती थी बधा वादरा के भूई पा दीधा पेथी ना धोवा पण तमार एटले तू मन लईने आवीने बोलावा अत्यार नखवारवा
તું નહવાજી જા, હું નાહી જાઉં આગળ. ટેટો ને હું આગો છું, તું નહવાજી નેચો જતો રહો. જો પણ બે બેસી ગયા બાપા, અધે ચડી ગયા. તારે બેન નાહી ગયા ઉપર. તો ગાઈસ હું શ્વેતા બે આ તો ધાબા પર વાદળ ના ફરવા બાપા, કંઈ નુકસાન નહીં કરતા, પણ આ કપડાં ભૂઈ પાડી દે અમારા. તો ભાઈ ફેરથી ના આયા, ફેરથી ધોવા પડે તો આ બુઢ્યો આવી ગયો ગાઈસ. કે હુડ હલતોય નહીં બાપરો, પેલા બચ્યા બીતો નહીં તારા ના ફરવા આવ્યું. કીધા હું ના ફરે દો એને. તો ગાઈસ મૂન મનીષા અને યશ થઈને તને આવી ગયા ખેતરમાં માતાજી દર્શન કરવા માટે. હું લાવ્યો હું તો આ ગોળીઓ ને બોળીઓ લાવ્યો હું. તો ગાઈસ માતાજીના દર્શન કરી લઈએ. આજ તો રવિવાર હા. જય મા મેલરીમાં મોટી સુખ શાંતિ મજા રાખજેમાં. તો ગાઈસ અમે શનિવારે હનુમાનજીના મંદિરે જઈએ. દર રવિવારે અમે લોકો ખેતરમાં આવીએ છીએ મેલરી માતાનું દર્શન કરવા માટે. અને શું કહેવાય, પછી અમે અહીંથી જઈશું ખોડિયાલ માતા દર્શન કરવા માટે, જે વાવોળ મંદિર આવેલું છે ત્યાં. ત્યાં બી અમે દર્શન કરવા જઈએ છીએ. અને બીજું શું કહેવાય, ચેહર માતા અમે ગઈશ રોજ 365 દાડા રોજ સવારે દર્શન કરીએ છીએ. એમ કે ઉઠીને નહીં ધોઈને પહેલાં દર્શન કરવાના, પછી ચા પાણી કરવું હું. તો ચલો કઈ સૌ જઈએ ખોડિયાલ માતા મંદિરે, ત્યાંથી મળે. તો ગાઈસ અમે લોકો આવી ગયા ખોડિયાલ માતાના મંદિરે, માતાજીના દર્શન કરી લીધા. માનીસન ગગડો બેતા ઓય પારકો બેજા. ગાઈસ આ ટાઈપનું કંઈક મંદિર, બહુ મોટું મંદિર છે ખોડિયાલ માતાનું. લપસોની ખા જાનું લે. તો ચાલો ગાઈસ મનીષા દર્શન કરી લીધા. હા હવે જઈએ નીચે. તો ગાઈસ અમે ખોડિયાલ માતા દર્શન કરી લીધા. હા અત્યારે મય થોડા વહેલા આવી ગયા અમે. સાંજે બાકી બહુ મસ્ત મજા આવે. અને એ લપસાણી ને બધું હોય છોકરા રમવા માટે. ખાસી બધી ભીડ. હજી યશનો નંબર આવ્યો નહીં હિંચકો ખાવાનો. મનીષાને હિંચકો ખાવા બનાવતી એમ રખા કરે. મને તો જા હા મને હિંચકો ખાવા પણ નંબર નહીં મળતો. પેલા છોકરો બી ગયો અને અહીંયા હા નહીં હિંચકો. ચલો ગાઈસ યશ એને કરતબ દેખા રહ્યા. જલ્દી જ ધા ચરવાનું હા. પડતો નહીં હો તારા કરતબમાં ના કાંઈ બનશે. पर्या ઉપર બે પાટા. હું કેવું ગાઈસ હા કાંઈ મનીષાને હિંચકો ખાવા પણ હજુ વારો આવ્યો નહીં. એટલી બધી ભીડ વધી ગઈ અત્યારે તો મનીષાનો વારો નહીં આવતો. તો ગાઈસ કલોલ આવ્યા હતા હું, સાગર, ચેતા, અંશુનો બર્થડે આવે છે. તો એના એક જોડી કપડાં જોવા છે. અંશુ લેવું હતા બોલું હા. બગીરા ને ફગીરા જો. ચલો ગાઈસ તો કપડા ઉપર જોઈ લઈએ. તો અંશુ ગાઈસ સાલા સાપ બન ગયા છે. મસ્ત લાગે અંશુ, મસ્ત. આને શરીર નહીં ને એટલે કરો ગાઈસ સન કપડા આને નહીં બરાબર લાગતા. ये क्या मेरा जूता है जापानी. काट दो अरे काट दो. अरे प्यारा में बहुत नाटक करे. तो गाइस कपड़ा लेवा आया था कलोल. अंशुना લઈ લીધા બે જોડી બર્થડે માટે અને લગન માટે. અને હવે સાગરના ગમાડીએ. તો કઈ સાગરની જોધપુરી ગમાઈ હતી એના માટે પેન્ટ જ જોયા. તો કોઈ શર્ટે જોઈ લઈએ હતા. ચલો તમારે ગાઈસ આવું હોય તો આવી જજો અહીંયા. આ કયું માર્કેટ આવે? જનતા માર્કેટ, વેપારી બજાર. હું તો નામ ભૂલી જાય. હા વેપારી જીન. હા લાડલી સિલેક્શનમાં. અરે બધા આખા ગોમના કપડાં કાઢ્યા ગાઈસ. અમને ગમ મારતા હા નહીં જોવા ચેલા તાકા ભેગા કર્યા. તો ગાઈસ અમે લોકો સરગાસન આવ્યા હતા અંશુ માટે ગિફ્ટ લેવા માટે. કે પરમ દિવસે એનો બર્થડે હા. તો એક ગિફ્ટ લઈ લીધી અમે, પાર્સલ કરાવી દીધી.
યસ એના માટે દરો લીધો ગાઈસ. દુકાનમાં બહુ ભીડ હતી ને એટલે મેં વિડીયો ઉતાર્યો નહીં. તો ચલો ગાઈસ હવે જઈએ ઘરે જઈને મળીએ તમને. હા તો ગાઈસ અમે લોકો હવે ફાઇનલી સગેશનથી ઘરે આવી ગયા હતા અને મમ્મી તો રધન ચાલુ કરી દીધું. શું બનાવો મમ્મી? કુબી, કચ્ચી કુબી લીલા મરચો બનાવતી હતા મસ્ત. ના હુકું ને નાખે જ્યારે હુકું નાખવું નાખતી પણ બનવી લીલામાં જોઈએ તો જ મજા આવે. તો ગાઈસ પપ્પાની અપડેટ આપી દઉં. પપ્પા હવારના ટીવી જોવા. પપ્પા જોયું પુષ્પા પિક્ચર? આર્ય કયું છે? જૂનું હોય કે પહેલું હોય? પહેલો ભાગ મૂક્યો? પહેલો નહીં જોયેલો? હા હા તો પહેલાં આરો ના જોવાય પછી પેલો ના જોવાય? ઊંધા ઊંધી જોઈ લીધું. તો ગાઈસ પપ્પા પુષ્પા 2 જોયું ને હવે પુષ્પા 1 જોવા પાહા ઊંધું કરી. તો ચલો ગાઈસ મમ્મી તો વધા છે અમને મળીએ. હા લાઇટ કરી દઈએ. ટુ કઈ લાઇટની ચોપ? હા ચલો ગાઈસ. તો ગાઈસ કલોલથી ઘરે આવી જતા અને ઘરે આવીને તો શેતા ડૂટી લાગી જઈશે ગાઈસ એની જગ્યાએ. શું બનાવી ખાવાનું શેતા? કોબે કુબી તો કુબી. તો ગાઈસ કલોલ જતા તો કલોલ તો અંશુના કપડાં લાવ્યા, મારો શર્ટ સીવડાયો, અંશુ આગળના કપડાં લાવ્યા. તમે ગુપ લાવ્યા? કહી દે અંશુ તો નહીં. ચોક્કસ જતા હા. ચોક્કસ જતા ભૂલી ગયો લાગે. ગિફ્ટ લાગેલી ભૂલી ગયો. હા તો પણ હું કઈ ગિફ્ટ લાવે? હા કે બંદૂક લઈ અંશુ તો પણ ખબર નહીં પડે. તો ગાઈસ પંકેશ ને અમારા માટે સરપ્રાઈઝ લાવ્યા હતા એટલે અમને કહેવા નથી પણ ગગાઈ કહી દીધી બંદૂક લાવ્યા. એવી બોલે? હા હા ચલો ગાઈસ તો ગાઈસ સાગરે ગયો તો બાઇક લઈને રિપેર કરાવવા આવી ગયો. અમે તો પહેલાં જ નહીં આવ્યા હતા. કઈ નહીં. અંશુનો બર્થડે આવે તો ગિફ્ટો બધા લાવવા તે ખબર પડી જાય મને અગો. અંશુને ખબર પડી જાય. ગાગાએ કહી દીધું કે બંદૂક લાવ્યા મેં કુડા હેં જતા હતી. હોવા તો ગાઈસ 8 વાગ્યા છે. પપ્પા ખાવા બેસી ગયા હા બહાર અંદર ટીવી રૂમમાં અને મમ્મી બેસીએ ખાવા. તો ચલો આપણે ખાવા બેસીએ. એટલે એ શું થાય છે? બખાડા કરો છો? તો ગાઈસ ચલો હવે ખાવાની તૈયારીઓ કરીએ. બહુ દારે કુબી બનાવી દીધી હા, 2 દાડા પહેલાં જ બનાવી હતી. તો ગાઈસ મૂન મળી છે 2 જણા જમવા બેસી ગયા. હવે મમ્મીને લોકો ખાઈ લીધા. મમ્મી તો ઓડિયાને ખવડાવે છે. ઓડિયાને રોટલી ને મક્ખણ ખવડાવે, દહીં ખવડાવે. કદાચ શેતાન અનિલ 2 આવી જાય ગઈ જમવા માટે. લેડો લે ખાઈ લો ફટાફટ હેડો. તો ગાઈસ તો કુબીનું શાક બનાવી છે, દૂધ લીધું છે અને મૂરો બી હાથ. તો ગાઈસ આજે મૂરો ખાઈશું, કાલ નહોતો ખાધો પણ. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ. તો ગાઈસ 10 વાગી જશે. ખાઈ ભાઈ નવરા પડી જતા અને બીજી વખત ખાવાનું ચાલુ થઈ ગયું છે. તો મેગી પાર્ટી ચાલુ હે. જો છોકરો રિહાય તો ખા દખી અને જો ગયરાયા એક પેલી સાબલે બે રહી અને પેલા અંશુના માં ડીશ માં દબેડ કરા મની બે ના મની ને તાજ મૂકી દે ઢોકી અને ગાઈસ ગેડા ઉપર હાફ ચડી જતો. હું હતું રે ઓમ જો ધન ગેડા હાફ ચડી ને એટલો ગભરાઈ ગયો ગેડો પર વળે જ લઈ જાઉં. તો ગાઈસ એ પાછળ જતો રહ્યો દેખાતો નહીં પણ ગેડો ભરક્યો કે જોને હાફ ચડી ગયો હે બોલ નહીં. અને ચૂલામાં પડો 100% પૂચકો માર દે તારે. કોક ચડી ગયું હું હાફ ચડી ગયું એટલો ગભરાઈ ગયો ગાડો ગાય ગા છન છન. ખાઈ લે ભાઈ તું મેગી ખાઈ લે. ગાય આ તો આ પુષ્પા તો જુગ ગયા ગાઈસ ખાલી જોઈને જ ના હે
પેલા અધા તો દેખાતું નતું નજીક ગયો આમ કઈ નજીક આમ લોબા લઈ પછી જે લાઈટ ચાલુ કરીને કેવો દી ગયો ગગો ये पुष्पा झुक गया भाई नाम हम करा इमेज चलता है हाँ पण इनका का मैं पोनी ले जाता ना कि मैं तो એટલે मैं ना કરી તો ગાઈસ ચલો ખાઈ પીને નવરા થઈ ગયા હતા અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો 10 વાગ્યા 10:30 થઈ ગયા સોરી અને કાલે વારે ઓફિસ જવાનું હા અને તો શનિવાર રવિવારની રજાઓ પૂરી થઈ જાય ખાઈ શકો ચલો કાલથી જવાનું નોકરી તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલના બ્લોગમાં બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય માત ચેહર